સોલિયા નામનો દારૂડી અને મારી આયુના આગેવાન વીરા વાસુકીને આમ કે મોરલીના મલારે કેદ કરવા આવે ભૂલિયા ડુંગર દિન ભલામણા જ્યારે ભાગ્યો ધીરે 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 હાલતો થઈ જાય અને બજાણાના જુગમના માથે આવે બજાણા છોડી ધીરે 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 હાલતો 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 એ ઠવાણાનું પાદર વાલું કરીને જુગજુગના મંડાળ મારો ઠવાણીઓ માંડી દે અને ત્યાંથી કદાચ વેલાળાના જુગમડાળ માથે આવી જાય પણ સાહેબ કદાચ એકવાર મારો વેલાળાનો છોરોનો ધા નાખે અને જો ધાએ પોકારે હાજર ન થાવ તો મન ઠવાણીયાને ખોટું પડી જાય ભાઈ ખોટું પડી જાય અને મારો આયુનો આટો જગ 33 કોટીનો દેવાળોનો આગેવાન સાહેબ કદાચ મારા મેઘા બાપાની ભક્તિ એવી હોય સાહેબ હા હરેશભાઈ આ કટસિયા આ ભણો એ કાંઈ કે મારા મેઘા બાપાની ભક્તિ એવી હોય કે ભલામાં કોઈ સીમાડો દહવારો હાલ્યો આવે અને આ બાજુ મારા મેઘા બાપાને ખબર પડે કે ઓહો એ મારા વીરા વાસુકી એ મારો ઢવાણીઓ મારા મેઘા બાપાને આવીને કહી જાય કે જાગ મારા મેઘલા મારા રંગપરા એ મારા વેલાળાના શિવની માલકોર કોઈ ડહવારો હાલ્યો આવે છે બાપ અને જા મારું નામ લઈ લે અને ડહવારો છે આ જાણે જા બેટા આય મારા મેઘલા મારો બાના થારી મારો ઢવાણિયાનો ફૂવો છું ને બાપ આ જાણે જા બાપુ હા બાપ કે જા ડહવારો સીમાડાની માલકો આવી ગયો અને એકવાર મારું નામ લઈને ડહ માર્યો હોય ને ધીક માર અરે કદાચ જો ઈ મળતું હોય ને મળતાને જીવતું ન કરું તેથી તો મેઘલાની લટે રમનારો એ વેલાળાનો થલી મારા ઠવાણીયા ખોટું પડી જાય જોકે અહીંયા ધવાણા દાદાના સાનિધ્યની માલકોર જે કાંઈ પણ આવક થાય એ અહીંયા મંદિરની માલકોર જ રહેવાની શું કામ જેનોને અમે રાવણદેવ તરીકે ખાસ નમ્ર કરી અપીલ કરી હતી કે ફૂલની પાખડીએ એ મારા ઢવાણિયાને વધાવી લીધો અને કદાચ એક વાપરો અને એકનું અનેક કરી ન દે ને એ દીધું તો વેલાળાનો ધણી મારા ઢવાણિયાને ખોટું પડી જાય ખોટું પડી જાય ક્યાંથી લઈ આવું રે લઈ આવું લઈ
આ વીરો મોજ 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 વીરો મોજ કરાવે જય ખોડિયા જય ખોડિયા મારી પાસે એકવાર ધા નાખે અરે ભલા ભલા લાફડાની માર તો જો ધાએ પહોંચી ન જાવ ને એ તેથી તો ઠવાડાનો ધરે પણ ઠવાડિયા દાદા ખોજું પડી મારી મેઘા બાપાની વસ્તી કદાચ હોય કદાચ મારું વેલાડાનું નાનું છોરડું હોય એ આવડા એકવાર મારા ખોળાની માલકુર આવી જાય કઈ મારા વેલાડાના છોરડાઓ બટા જુગ જુગના મંડાણ માંડીને આયા હું ઠવાણીયો દાદો બેસી ગયો તમારો પ્રમાણ જોવા છે ને કે હા કે જાવ પ્રભાતનો કોર થાય મારો સ્તંભ રોપાય અને નવના ટકોરે જો કદાચ હું હામો હાલ્યો ન આવું ને હે એ નવના ટકોરે કાળો મણીધર થઈને હામો આવું નહીં ને તેથી તો મન ઢવાણી અને ખોટ મળી જાય બાબો પણ બેટા એકવાર મારું વેલાડાનો છોરડો મને એકવાર પોકાર કરે એ આ જગતના ચોકની માલકુર કોઈ સર્પદંશ થાય મારા વેલાડાના છોરડાની માથે કદાચ સર્પદંશ થાય અને એકવાર મારા ખોળાની માલકોર હાલે આવે અને જેમ એનું મેં જેનું બાવડું જાયલું બાપ એના નામની કદાચ મારા નામની ફારગતી નાખી દે એ કદાચ વિધાતાએ તેના અવશ્ય ટૂંકી લખી હોય અને ભલામણા કંકુના કંકાવટી લઈને હું ઠવાણીઓ દાદો બેસી જાઉં અરે એના લેખની માલકોર મેખ નો મારું ને તેથી તો વલે વેલાડાનો ધણી મન ઠવાણીયા દાદા ખોજું Power
તો અમે અત્યારે આ ઢવાણા દાદાને પોકાર પણ અમારા વડવા એકવાર બોલાવતા સાહેબો, મારા વડવા એના નામનું હાલડું ગાતા અને ભણગાવડાના ઢાળની માલકોર બબલી મારો ઢવાણીઓ દાડો આવતો પણ હું કે
રાઉન્ડ લઈ લઉં દાદાને, નાનો એવો થોડુંક દાદાને ધૂણાઈ લેવી, લડાઈ લેવી, થોડાક રમાડી લેવી. અને બીજી ફરી એકવાર કહી દઉં કે જે કાંઈ પણ અહીંયા રૂપિયો થવાનો, જો કે અમે મફત અહીંયા એવું નથી કે અમારું મહેનતાણું લેવાનું, પણ જે કાંઈ પણ આવક થાય છે અહીંયા દાદાના સાનિધ્યની માઇલ રહેવાની છે. એટલે એ લડતા રમતા આવે રાજા, મારો રાજા, મારો વીરવા સુખી રાજા. વેલાળા માયા આવજો દાદા. અહીંયા મારા વાસુકી જ્યારે બાવડું ચાલ્યું ને ત્યારે મારા વાસુકી દાદાએ કીધું કે માંગલે મેઘલા માંગી ન કરી દઉં ને તેથી તો મને આજે ધવાણાનો ધણી મને વીરા ખેતલાને ખોટ પડી જાય કે દાદા જોજો અમારા વેલાના ગામની માલકોર ક્યાંય દુઃખ ન રહેવા દેતો. એ દાદા તારી વસ્તુ કોઈને સરપ્રાઈઝ ન થાય એટલું કરજે. અને અમારો ધવાણીઓ બોલે કે બટા કદાચ સરપ્રાઈઝ થઈ જાય અને મારું નામ લઈને ભીખ મારીને જો સરપ્રાઈઝ ને સુહી ન લઉં ને તેમ તો મેઘલા તારી લટે રમનારો મને ધવાણીયાને ખોટ પડી જાય. પણ બટા આ વેલાના ગામને મોજ કરો પણ શું કે આ વીરો મોજ 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 વીરો મોજ કરાવે
માતાજીના નિવેદ કરીને એટલે આપણે લાપસી ને તલવટ ને ખીચડો ને એવું કરીને આપણે એમ કે માતાજીના પણ ના એ મારી જગત 33 નો આગેવાન બની મારી જગદમાએ એટલું કીધું હતું કે વીરા લંકા કેટલી માલકો 10 માથાના રાજા રાવણને છોડાવી જગત 33 કોટી દેવાળોને છોડાવી એટલે જગદમાએ એને વચન આપ્યું હતું કે જા વીરા કોઈ પણ કાળા માથાનો માનવી જેના મઠ મંદિરની માલકો 2.5 ઇંચના મંડાણ માંડીને દેવી બેઠી હોય ને બાપ એટલે ઈ વસ્તુ અમને જમાડે એટલે લાપસીના એક નિવેદ અમે લઈશું અને તલવટ ને ખીચડો મારી આયુના આગળ મારા ઢવાણિયા તારો થાય છે બાબો રાવણ દેવ સોજીનો દીકરો કદાચ ડાક ડબર વગાડે એટલે પેલા અમે માતાજી નહીં એ પેલા મારી આયુનો આગળ વીરો ખેતલો આવે પણ શું કે